નીલકંઠ પક્ષીની 8 જ્ઞાનની વાતો જે વ્યક્તિ સાંભળે છે એ ક્યારેય ગરીબ નથી રહેતો। મિત્રો, આજે હું તમારા માટે ખૂબ જ ખાસ પ્રકારની જાણકારી લઈને હાજર થયો છું, એટલે તમને મારું નિવેદન છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। એક જંગલમાં નીલકંઠ પક્ષીનું જોડું રહેતું હતું। બંને પતિ પત્ની એકબીજાને અતૂટ પ્રેમ કરતા હતા। નીલકંઠની જે પત્ની હતી એ ખૂબ જ જિજ્ઞાસુ સ્વભાવની હતી। એ તેના પતિને દરેક સમયે કંઈક ને કંઈક પૂછતી રહેતી હતી। એક રાત્રે જ્યારે બંને પતિ પત્ની નદીના કિનારે એક વૃક્ષની ડાળી પર બેઠા હતા, ત્યારે નીલકંઠની પત્ની તેના પતિ નીલકંઠને કહે છે કે હે પ્રિયતમ, આજે મારું મન ખૂબ જ વ્યાકુળ છે। આજે મને ખૂબ જ વધારે બેચેની લાગી રહી છે। હે પિયાજી, કંઈક એવો ઉપાય કરો જેનાથી મારું મન કંઈક હળવું થઈ જાય। મિત્રો, જ્યારે નીલકંઠ પોતાની પત્નીની વાતો સાંભળે છે તો નીલકંઠ તેની પત્નીને કહે છે કે હે પ્રિય, એવું શું કારણ છે જેનાથી તારું મન આટલું વ્યાકુળ છે? આખરે મારે એવું શું કરવું જોઈએ જેનાથી તારા મનની વ્યાકુળતા દૂર થઈ જાય? આવું સાંભળીને નીલકંઠની પત્ની કહે છે કે કોઈ એવી વાર્તા સંભળાવો જેને સાંભળીને મારા મનને થોડી શાંતિ મળે અને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય। આ પ્રકારે નીલકંઠ પોતાની પત્ની માટે એક વાર્તા સંભળાવવા લાગી જાય છે અને તેની પત્નીને કહે છે કે હે પ્રિય, આજે હું તને એક અમીર બહેન અને ગરીબ ભાઈની વાર્તા સંભળાવું છું। આજની વાર્તા સાંભળીને તને ખબર પડી જશે કે એક ભાઈ અને બહેનનો સંબંધ કેવો હોય છે અને એક બહેન અને ભાઈએ સંબંધ કેવી રીતે નિભાવવો જોઈએ। અને સાથે સાથે તને આજની આ વાર્તામાં જાણવા મળશે કે આખરે મનુષ્ય ગરીબ કેમ થઈ જાય છે, કયા કારણોથી મનુષ્ય ગરીબ થઈ જાય છે, આખરે એવા કયા કામ હોય છે જે કામો કરવાથી મનુષ્ય ગરીબીના કીચડમાં ફસાઈ જાય છે। આવા જ ઘણા પ્રકારના સવાલોના જવાબ આ વાર્તાના માધ્યમથી તને મળશે। એટલા માટે આજની વાર્તા ખૂબ જ માર્મિક અને તમારા જીવનમાં પ્રેરણા આપનારી છે। આજની વાર્તાના માધ્યમથી તમને જ્ઞાનની 8 વાતો જાણવા મળવાની છે। આ વાર્તાને સાંભળીને કોઈ પણ મનુષ્ય પોતાની ગરીબી ખૂબ જ આસાનીથી દૂર કરી શકે છે। આજની વાર્તા ખૂબ જ શિક્ષાપ્રદ છે, એટલે પ્રિય, આજની આ વાર્તા તું ખૂબ જ ધ્યાનથી સાંભળજે। નીલકંઠની પત્ની કહે છે કે જો એટલી સારી વાર્તા છે તો તમે વાર્તા સંભળાવવાની શરૂ કરો। હું ખૂબ જ ધ્યાન લગાવીને વાર્તા સાંભળીશ અને એ વાર્તામાં કહેલી એ 8 વાતોને જીવનમાં જરૂર અમલ કરીશ। મિત્રો, આ પ્રકારે નીલકંઠ પોતાની પત્નીને કહાની સંભળાવવા લાગી જાય છે। નીલકંઠ પક્ષી કહે છે કે હે પ્રિય, પ્રાચીન સમયની વાત છે। એક નગરમાં એક ખૂબ જ અમીર વ્યક્તિ રહેતો હતો। એ વ્યક્તિના ઘરમાં 2 જોડિયા બાળકો જન્મ્યા હતા। એ બંને જોડિયા બાળકોમાં એક પુત્ર હતો અને બીજું સંતાન પુત્રી જન્મે છે। વ્યક્તિ પોતાના પુત્રનું નામ કમલ રાખે છે અને પુત્રીનું નામ સુરુ રાખે છે। આ બાજુ ધીરે ધીરે કમલ અને સુરુ મોટા થવા લાગે છે। જ્યારે આ વ્યક્તિના બંને સંતાનો મોટા થઈ જાય છે, ધીરે ધીરે જ્યારે એમની ઉંમર એક દિવસ વિવાહ કરવાને લાયક થઈ જાય છે, ત્યારે પેલા વ્યક્તિને તેના બાળકોના લગ્ન કરવાની ચિંતા સતાવા લાગે છે। એક દિવસે વ્યક્તિ કોઈ જરૂરી કામથી નજીકના એક શહેરમાં જાય છે। ત્યાં એને એક વેપારીનો પુત્ર પસંદ આવી જાય છે અને એ વેપારીના પુત્રની સાથે પોતાની દીકરી સુરુનું લગ્ન કરાવી દે છે। આ પ્રકારે સુરુ પોતાના પિતાને ત્યાંથી વિદાય લઈને સાસરીમાં જાય છે। આ બાજુ દીકરીને વિદાય કર્યા પછી એ વ્યક્તિ પોતાના દીકરાના લગ્ન કરવા વિશે વિચારવા લાગે છે અને વિચારે છે કે દીકરી તો મારી સાસરે ગઈ, હવે મારે મારા દીકરાનું લગ્ન કરી દેવું જોઈએ। જો મારા પુત્રનું લગ્ન થઈ ગયું તો મારું બચેલું શેષ જીવન મારા પરિવારના લોકો સાથે આરામથી વ્યતીત કરીશ। મિત્રો, આટલી વાર્તા સંભળાવ્યા પછી નીલકંઠ તેની પત્નીને કહે છે કે હે પ્રિય, ભગવાનની લીલા અપરંપાર છે। ઈશ્વર ના જાણે ક્યારે કોને અમીર બનાવી દે અને ક્યારે કોને ગરીબ બનાવી દે, એના વિશે કોઈ નથી જાણતું। તે અમીર વ્યક્તિ સાથે પણ કંઈક એવું જ થાય છે। એક દિવસ તે વ્યક્તિ કોઈ ભયાનક બીમારીની લપેટમાં આવી ગયો। જ્યારે આ તરફ વ્યક્તિનો પુત્ર પોતાના પિતાજીની આવી હાલત જોવે છે તો પોતાના પિતાજીની આવી હાલતને જોઈને એ પુત્ર ખૂબ જ વધારે દુઃખી થઈ જાય છે અને ત્યાર પછી પોતાના પિતાનો ખૂબ જ સારી રીતે અને સારા ડોક્ટરો પાસે ઈલાજ કરાવે છે અને પોતાના પિતા માટે મોંઘી મોંઘી દવાઓ લઈને આવે છે। ધીરે ધીરે તેની ધન સંપત્તિ તેના પિતાના ઈલાજમાં વપરાઈ ગઈ। આ રીતે પોતાના પિતાનો ઈલાજ કરાવતા તે વ્યક્તિનો પુત્ર એકદમથી કંગાલ થઈ જાય છે, પરંતુ તેમ છતાં તેના પિતાની હાલતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે સુધાર નથી આવતો। જ્યારે કોઈ પણ દવા વ્યક્તિની બીમારીમાં કામ નથી કરતી, ત્યારે એક દિવસ તે વ્યક્તિ પોતાના પુત્રને તેની પાસે બોલાવે છે અને તેના પુત્ર કમલને કહે છે કે હે પુત્ર, જ્યારે પણ કોઈ કામ મનુષ્યના સામર્થ્યથી બહાર થઈ જાય ત્યારે તેનું કોઈ સમાધાન ના મળે પછી
એવા સમયે એ કામને ઈશ્વરના ભરોસે છોડી દેવું જોઈએ. એટલા માટે બેટા હવે તું મારી ચિંતા છોડી દે અને તું હવે તારા ભવિષ્ય વિશે વિચાર. મારું તો શું છે, આજે નહીં ને કાલે મારે આ સંસાર છોડીને જવાનું જ છે. એટલા માટે પુત્ર હવે તું મારી ચિંતા કરવાનું છોડી દે અને તારું લગ્ન કરીને પોતાની ગૃહસ્થી વસાવી લે. પોતાના પિતાના મોઢેથી આ વાતો સાંભળીને કમલ એકદમ શાંત થઈ ગયો. આખરે આ બિચારો કરી પણ શું શકે? એના ઘરમાં જે પણ જમા પૂંજી હતી એ તો એના પિતાજીના ઈલાજમાં પહેલા જ વપરાઈ ગઈ હતી. પુત્ર કહે છે કે હે પિતાજી, જેવું તમને યોગ્ય લાગે એવું તમે કરો. ત્યારબાદ એ વ્યક્તિ તેના પુત્રનું લગ્ન એક ગરીબ ઘરની કન્યા સાથે કરાવી દે છે અને લગ્નના થોડા દિવસો પછી પેલા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. આ બાજુ પિતાજીના મૃત્યુ પછી કમલ પોતાના પિતાજીનું રીત રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરે છે. કમલનું ઘર, ખેતર, મિલકત પિતાની બીમારીમાં, પિતાના ઈલાજમાં પહેલાથી જ ખર્ચ થઈ ગયું હતું. જે કંઈ પણ જમા પૂંજી બચી હતી એ પિતાના અંતિમ સંસ્કારમાં સમાપ્ત થઈ જાય છે. આ પ્રકારે કમલ એકદમથી ખૂબ જ વધારે ગરીબ થઈ જાય છે. મિત્રો, જ્યારે કમલ એક દિવસ સંપૂર્ણ રીતે કંગાલ થઈ જાય છે ત્યારે એ ગામની બહાર તેની પત્ની સાથે એક ઝૂંપડી બનાવીને રહેવા લાગે છે અને બીજાના ખેતરોમાં મહેનત મજૂરી કરીને પોતાના બાળકો અને પત્નીનું ભરણ પોષણ કરે છે. આ તરફ કમલની બહેન સુરુ, જેનું લગ્ન એક ધનવાન વેપારીના પુત્ર સાથે થયું હતું, એને જ્યારે તેના ભાઈની સ્થિતિ વિશે ખબર પડી તો એ અમીર બહેન તેના ગરીબ ભાઈની ધૃણા કરવા લાગે છે. મનમાં વિચારવા લાગે છે કે મારો ભાઈ હવે તો એકદમ કંગાલ જ થઈ ગયો છે. એનું ઘર, જમીન બધું જ વેચાઈ ગયું છે. હવે એની પાસે ફૂટેલી કોડી પણ નથી વધી. જો આવી હાલતમાં એ મારા સાસરીએ આવે છે તો એને જોઈને મારી દેરાણી અને જેઠાણી મારું ખૂબ જ અપમાન કરશે અને મારો મજાક ઉડાવશે કે તારા પિયરવાળા તો એકદમ કંગાલ છે. આવી રીતે તો મારી ખૂબ જ બદનામી થશે. આ કારણથી સુરુ પોતાના સગા ભાઈ સાથેનો સંબંધ તોડી નાખે છે. હવે તો સુરુ ભાઈને પોતાના ઘરે પણ નથી બોલાવતી અને ભાઈના ઘરે પણ નથી જતી. આ તરફ સુરુના ભાઈ કમલને પણ સારી રીતે ખબર પડી જાય છે કે મારી બહેન આવું કેમ કરે છે. એટલે હવે કમલ પણ પોતાની બહેનના સાસરે ક્યારેય નથી જતો. આ પ્રકારે સુરુ તો ખૂબ જ એસો આરામથી પોતાની સાસરીમાં પોતાનું જીવન વિતાવે છે. આ તરફ કમલ મહેનત મજૂરી કરીને તેની પત્ની સાથે ઝૂંપડીમાં રહીને જેમ તેમ કરીને દિવસો પસાર કરવા લાગે છે. આ તરફ નીલકંઠ તેની પત્નીને આગળની વાર્તા સંભળાવતા કહે છે કે હે પ્રિય, જ્યારે થોડા વર્ષો આમ જ પસાર થઈ જાય છે, થોડા વર્ષ પસાર થયા પછી એક દિવસ કમલની બહેન સુરુના પુત્રનું લગ્ન નક્કી થઈ જાય છે. પણ કમલની બહેન સુરુ પોતાના ભાઈને કોઈ પ્રકારનું કોઈ આમંત્રણ નથી આપતી. જ્યારે આ વાતની ખબર કમલને પડે છે કે એના ભાણિયાનું લગ્ન થવાનું છે તો આ વાતને સાંભળીને કમલ ખૂબ જ વધારે ખુશ થાય છે અને આ વાતની જાણ તેની પત્ની સુશીલાને કરે છે કે મારી બહેનના દીકરાનું લગ્ન છે અને આપણે બધાએ બહેનના ઘરે જવાનું છે. જ્યારે કમલની પત્નીને આ વાતની જાણકારી થાય છે કે નણંદના પુત્રનું લગ્ન છે તો એ પણ આ વાતને જાણીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ચાલો આ બહાને કમસે કમ હું મારી નણંદને જઈને મળી લઈશ અને એમનું ઘર પણ જોઈ લઈશ. એ ખૂબ જ ખુશ થઈને તેના પતિને કહે છે કે હું તમારી સાથે જરૂર આવીશ, પણ પહેલા મને એ કહો કે મારી નણંદે આપણને આમંત્રણ આપ્યું છે. પોતાની પત્નીની આવી વાતો સાંભળીને કમલ એકદમ ચૂપ થઈ જાય છે. પછી કમલ પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય, આમંત્રણ તો નથી આપ્યું, પણ મને આ વાતની જાણ બીજા લોકો પાસેથી થઈ છે કે આપણા ભાણિયાનું લગ્ન છે, પણ એનાથી શું ફરક પડે છે? આખરે તે આપણી બહેન જ છે. ત્યારે સુશીલા તેના પતિને કહે છે કે જુઓ, વાત તો તમારી સાચી છે કે તમારા ભાણિયાનું લગ્ન છે, પણ વગર આમંત્રણે નણંદના ઘરે જવાનું યોગ્ય નથી અને તમારે પણ ત્યાં જવું ના જોઈએ. કમલ તેની પત્નીને સમજાવે છે કે પ્રિય, સુરુના સાસરીવાળા મોટા માણસો છે, એમને યાદ નહીં રહ્યું હોય કે પછી બની શકે કે એમણે આમંત્રણ મોકલ્યું હશે પણ આમંત્રણની કંકોત્રી આપણા સુધી ના પહોંચી હોય. એટલા માટે પ્રિય, તું કોઈ પણ પ્રકારની ચિંતા કે સોચ વિચાર ના કરીશ. બાળકોને તૈયાર કરીને તું મારી સાથે બહેનના ઘરે ચાલ. પોતાના પતિની આવી વાતો સાંભળીને સુશીલા કહે છે કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ વગર આમંત્રણે હું નહીં આવું. ત્યારે પત્નીના મુખેથી આવી વાતોને સાંભળીને કમલ કહે છે કે ઠીક છે, જો તારી એવી જ ઈચ્છા છે તો તું બાળકો સાથે ઘરે જ રહેજે. હું એકલો સુરુની સાસરીમાં જાઉં છું. જો એવામાં હું પણ ના ગયો તો મારી બહેનની દેરાણી અને જેઠાણી મારી બહેનને વાત વાતમાં મેણા ટોણા મારશે અને કહેશે કે ખર્ચો ના થઈ જાય એટલા માટે તારો ભાઈ ના આવ્યો. આટલું કહીને કમલ ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. આ તરફ નીલકંઠ તેની પત્નીને આગળની વાર્તા સંભળાવતા કહે છે કે હે પ્રિય, કમલ હતો એ ખૂબ જ વધારે ગરીબ થઈ ચૂક્યો હતો
એની પાસે કપડાં ખરીદવાના પૈસા નહોતા, એટલા માટે એ કોઈ પાસેથી પૈસા ઉધાર લે છે અને ઉધાર લીધેલા પૈસાથી પોતાની બહેન સુરુ અને બનેવી માટે તથા ભાણિયા માટે સુંદર સુંદર વસ્ત્રો ખરીદે છે અને તે કપડાઓ લઈને પોતાની બહેનના સાસરે જવા માટે નીકળી પડે છે. આ તરફ પગપાળા ચાલતા ચાલતા કમલને સવારથી સાંજ પડી જાય છે. ત્યારે એ પોતાની બહેનના દરવાજે પહોંચે છે અને દરવાજાની એક બાજુ જઈને ઊભો થઈ જાય છે. બિચારો દરવાજા પર જ ઊભો થઈને બહેનના આવવાની રાહ જોવે છે. ત્યારે સુરુની જેઠાણીની નજર કમલ પર પડી જાય છે અને તે કમલને ઓળખી લે છે. કમલને જોયા પછી સુરુની જેઠાણી સુરુને જઈને કહે છે કે હે સુરુ, આજે તારો ભાઈ તારા ઘરે આવ્યો છે, તારા આંગણે ઊભો છે. જ્યારે સુરુ પોતાની જેઠાણીના મોઢેથી આવી વાતોને સાંભળે છે તો એ પોતાની જેઠાણીને પૂછવા લાગે છે કે હે બહેન, જો તમે મારા ભાઈને દરવાજે ઊભેલો જોયો છે તો મને એ જણાવો કે મારો ભાઈ અહીં કેવી હાલતમાં આવ્યો છે અને મારા ભાઈએ કેવા કપડાં પહેર્યા છે. ત્યારે એની જેઠાણી કહે છે કે તારો ભાઈ જૂના અને ફાટેલા કપડાં પહેરીને તારા દરવાજે ઊભો છે, એ તારા આવવાની રાહ જોઈને ઊભો છે. આવું સાંભળીને સુરુ ગુસ્સે થઈ જાય છે અને બધાથી નજર છુપાવીને પોતાના ભાઈ પાસે પહોંચે છે. આ બાજુ કમલ જ્યારે પોતાની બહેન સુરુને તેની પાસે આવતી જોવે છે તો ખુશીના કારણે એનો ચહેરો ખીલી ઉઠે છે. પોતાની બહેનને જોઈને કમલની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારબાદ સુરુ પોતાના ભાઈને તેની સાથે લઈને બધાની નજરોથી બચાવીને પોતાના ઘરની અંદર લઈ જાય છે અને સૌથી અંદરના ઓરડામાં લઈ જાય છે અને ઓરડામાં લઈ જઈને પૂછવા લાગે છે કે હે ભાઈ, તમને આખરે કોણે આમંત્રણ મોકલ્યું હતું જે તમે અહીં ચાલ્યા આવ્યા છો? ત્યારે કમલ કહે છે કે બહેન, તે તો તારા ભાઈને આમંત્રણ પત્રિકા ના મોકલાવી, પણ કોઈના મોઢેથી મને જાણવા મળ્યું કે મારા ભાણિયાનું લગ્ન છે, એટલા માટે હું તારા માટે અને તારા પુત્ર માટે નવા કપડાં લઈને આવ્યો છું. તેના ભાઈના મુખેથી આવી વાતોને સાંભળીને સુરુ કહેવા લાગે છે કે હે ભાઈ, તારે આવી રીતે બેશરમ થઈને મારા ઘરે ના આવવું જોઈએ. તું આવી રીતે જૂના ફાટેલા કપડાં પહેરીને મારા ઘર સુધી ચાલ્યો આવ્યો. આ મારા માટે ખૂબ જ લાજ શરમની વાત છે. કમસે કમ તારી નહીં તો મારી ઇજ્જતનો તો ખ્યાલ રાખવો હતો. કમસે કમ મારી ઇજ્જત અને માન સન્માનનો તો ખ્યાલ રાખવો હતો તારે. આખરે તારી તો કોઈ ઇજ્જત નથી. કમસે કમ તારે મારી ઇજ્જત વિશે તો વિચારવું જોઈતું હતું. સુરુના મુખેથી આવી વાતો સાંભળીને, આવા કડવા વેણ સાંભળીને તે લાચાર ભાઈનું કાળજું વિંધાઈ જાય છે. ત્યારે કમલ પોતાની બહેનના ચરણોમાં પડીને માફી માંગવા લાગે છે અને કહે છે કે હે બહેન, મને માફ કરી દે. મને નહોતી ખબર કે મારા કારણે તારી અહીં બદનામી થશે. તારી બદનામી ના થાય, તારી જેઠાણી અને દેરાણી તને મેણા ના મારે, એટલા માટે હું તારા માટે વસ્ત્રો લાવ્યો છું. જો આ વાતો મને પહેલા જ ખબર હોત કે તને મારા કારણે તને આટલી બધી તકલીફ થશે, કે તને મારા આવવાથી આટલું ખોટું લાગશે, તો હું તારા દરવાજે ક્યારેય આવતો નહીં. હું તો એવું વિચારીને આવ્યો હતો કે મારા ભાણિયાનું લગ્ન છે, જો હું ના ગયો તો મારી બહેનની દેરાણી અને જેઠાણી મેણા મારશે. કમલની વાતો સાંભળીને સુરુનો ગુસ્સો જ્યારે થોડો શાંત થાય છે ત્યારે કમલને કહે છે કે ચાલો, જ્યારે તમે આવી જ ગયા છો તો મારી એક વાત તમે કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી મારા પુત્રનું લગ્ન ના થઈ જાય ત્યાં સુધી તમે આ જ ઓરડામાં બંધ રહેજો અને ભૂલથી પણ આ ઓરડામાંથી બહાર આવવાની ભૂલ ના કરશો, નહીં તો તમને જોઈને મારી ઇજ્જત ધૂળમાં મળી જશે. લોકો કહેશે સુરુનો ભાઈ તો ભિખારી છે. અને રહી ભોજનની વાત, તો જ્યારે ભોજન બની જશે તો હું તમને ભોજનની થાળી તમને અહીં આપી જઈશ. તમે ભોજન કરીને પાછળના દરવાજાથી ચૂપચાપ નીકળી જજો. કમલ કહે છે કે ઠીક છે બહેન, હું આજે રાત્રે જ તારા ઘરેથી મારા ગામ ચાલ્યો જઈશ. પણ મારી તને એક વિનંતી છે. હું તારા માટે અને બનેવી માટે અને ભાણિયા માટે જે કપડાં લાવ્યો છું, તું એ કપડાં રાખી લે. એ કપડાં હું તારા માટે ખૂબ જ પ્રેમથી લાવ્યો છું. ત્યારે સુરુ તેના ભાઈ પાસેથી કપડાં લઈને બહાર જતી રહે છે અને જતા સમયે બહારથી એ ઓરડાના દરવાજાની સાંકળ લગાવી દે છે. કમલ એ અંધારા ઓરડામાં બેસીને પોતાના બહેનની પાછી આવવાની રાહ જોવા લાગે છે. મિત્રો, આટલી વાર્તા સંભળાવીને નીલકંઠ ચૂપ થઈ જાય છે. ત્યારે નીલકંઠની પત્ની નીલકંઠને કહે છે કે હે પ્રાણનાથ, ખૂબ જ સારી કહાની છે, આગળ સંભળાવો. આ કહાનીમાં આગળ શું થાય છે? ત્યારે નીલકંઠ આગળની કહાની સંભળાવે છે કે હે પ્રિય, આ તરફ કમલ અંધારા ઓરડામાં બેઠો બેઠો પોતાની બહેનની આવવાની રાહ જોવે છે કે મારી બહેન મને ભોજન કરાવવા માટે આવશે. આજે તો મને સ્વાદિષ્ટ ભોજન ખાવા માટે મળશે. આ તરફ તે મોહ વગરની બહેન પોતાના ભાઈને તે ઓરડામાં બંધ કરીને બીજા કામોમાં લાગી જાય છે અને ભાઈને ત્યાં ઓરડામાં બંધ કરેલો છે તે વાત ભૂલી જાય છે.
લગ્નના કામમાં એટલી ખોવાઈ જાય છે કે હવે તો એને યાદ જ નથી રહેતું કે મારી માનો જોડ્યો ભાઈ મારે ત્યાં ઓરડામાં બંધ છે, મારા આવવાની રાહ જોવે છે. દર્શક મિત્રો, એક બાજુ જેમ જેમ સમય વીતવા લાગે છે, ભૂખ અને તરસના લીધે કમલ ખૂબ જ વ્યાકુળ થાય છે અને તેની હાલત પણ ખરાબ થવા લાગે છે. ત્યારે કમલ તેની બહેનને અવાજ લગાવે છે, પણ તેનો અવાજ કોઈ નથી સાંભળતું. આ રીતે કમલને અંધારા ઓરડામાં પડ્યા 2 દિવસ વીતી જાય છે. આ તરફ કમલને તેના પત્ની અને બાળકોની યાદ આવે છે. કમલ વિચારે છે કે જો હવે કોઈ નહીં આવ્યું તો હું ભૂખે તરસે આ ઓરડામાં મરી જઈશ. જો હું મરી ગયો તો મારી પત્ની અને બાળકોનું શું થશે? હું નહીં હોઉં ત્યારે તેમનું ભરણ પોષણ કેવી રીતે થશે? કમલ અહીં આવું વિચારતા બેભાન થવા લાગે છે. ત્યારે કોઈ કામના કારણે સુરુની જેઠાણી ઓરડાની પાસેથી પસાર થાય છે. ત્યારે કમલના કાનો પર સુરુની જેઠાણીના ઝાંઝરનો અવાજ સંભળાય છે. કમલ તેની પૂરી તાકાતથી એ ઓરડાનો દરવાજો ખખડાવવા લાગે છે. સુરુની જેઠાણીના કાનો પર એ દરવાજો ખખડાવવાનો અવાજ પડે છે તો એ દરવાજો ખોલીને જુએ છે. ત્યારે અંદર કમલને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કમલને પૂછે છે કે હે ભાઈ, તમને આ ઓરડામાં કોણે બંધ કર્યા હતા? કમલ આ વાતનો કોઈ જવાબ નથી આપતો. જ્યારે સુરુની જેઠાણી ફરીવાર પૂછે છે તો કમલ આ વાતને છુપાવે છે અને કહે છે કે હું આ ઓરડામાં આરામ કરી રહ્યો હતો ત્યારે કોઈએ ભૂલથી આ દરવાજાની સાંકળ લગાવી દીધી અને હું આ ઓરડામાં બંધ થઈ ગયો. જો બહેન, તું આજે ના આવી હોત તો મારું પ્રાણ પંખેરું ઉડી જાત. અને આટલું કહ્યા પછી કમલ ઘરના પાછલા દરવાજેથી ચૂપચાપ બહાર નીકળી જાય છે અને આ બાજુ પોતાના ઘરનો રસ્તો પકડી લે છે. 2 દિવસનો ભૂખ્યો તરસ્યો બિચારો કમલ પોતાના ઘર તરફ ચાલી નીકળે છે અને તે ચાલતા ઘણો જ દૂર નીકળી પડે છે. એનાથી ઠીક રીતે રસ્તામાં ચલાતું પણ નહોતું. એને એકદમ ચાલતા ચક્કર આવવા લાગે છે. જેવું કમલનું માથું ચકરાય છે અને તે સમયે જ તે જમીન પર પડવાનો હતો ત્યારે ત્યાં ક્યાંક એક ઘરડા માજી આવી જાય છે અને તે ઘરડા માજી કમલના પડવાના પહેલા જ કમલને સંભાળી લે છે. દર્શક મિત્રો, જ્યારે થોડાક કલાક પછી કમલને ફરીથી ભાન આવે છે તો કમલ પોતાને ઘરડા માજીના ખોળામાં સૂતેલો જોવે છે. ઘરડા માજી એક પંખો લઈને તેની ઉપર પવન નાખી રહ્યા હતા. ભાનમાં આવ્યા પછી કમલ ઊભો થઈ જાય છે અને ઊભો થયા પછી એ ઘરડા માજીને પ્રણામ કરે છે અને કહે છે કે હે માજી, તમે કોણ છો? મિત્રો, આટલી કહાની સંભળાવ્યા પછી નીલકંઠ થોડો આરામ કરી લે છે અને આરામ કર્યા પછી નીલકંઠ તેની પત્નીને આગળની વાર્તા સંભળાવે છે. નીલકંઠ આગળ કહે છે કે હે પ્રિય, જે ગરડી માના ખોળામાં બિચારો કમલ સૂતો હતો તે ગરડી માજી સાક્ષાત દેવી માતા હતા. આ તરફ કમલની પત્ની સુશીલા રોજ તે દેવી માની પૂજા કરતી હતી અને પૂરી શ્રદ્ધાથી ભાવથી દેવી માની ભક્તિ કરતી હતી. એટલા માટે જ્યારે કમલ ચક્કર ખાઈને પડવાનો હતો તો એ જ સમયે તાત્કાલિક દેવીમાં પ્રગટ થઈને કમલને સંભાળી લે છે અને કમલનું માથું ખોળામાં લઈને સુવડાવી દે છે. જ્યારે કમલને ભાન આવે છે ત્યારે દેવી માતાને પ્રણામ કરીને પોતાના ઘરે જવા નીકળી પડે છે. ત્યારે એ સમયે ઘરડા માજી કહે છે, બેટા, તું વળી ક્યાંથી આવી રહ્યો હતો અને આ તરફ ક્યાં જઈ રહ્યો હતો? ત્યારે કમલ જણાવે છે કે હે માં, મારા ભાણિયાનું લગ્ન હતું એટલા માટે હું મારી બહેનના ઘરેથી આવી રહ્યો હતો અને આ તરફ મારું ગામ છે. હું મારા ગામ તરફ જઈ રહ્યો છું. ત્યારે ઘરડા માજી કમલને કહે છે કે બેટા, જો તું ખોટું ના માને તો હું તને એક વાત પૂછવા માંગુ છું. ત્યારે કમલ કહે છે કે પૂછો માતા, તમે મને શું પૂછવા માંગો છો? ઘરડી માતા પૂછે છે કે જો તું તારી બહેનના ઘરેથી આવી રહ્યો છે, જેવું કે તે જણાવ્યું કે ત્યાં લગ્ન હતું, તો પછી તું પાછો ખાલી હાથે કેવી રીતે જઈ રહ્યો છે? શું તારી બહેને તારી પત્ની માટે, તારા બાળકો માટે કંઈ જ નથી આપ્યું? ઘરડી માજીના મુખેથી આવી વાતોને સાંભળીને કમલની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારબાદ કમલે ઘરડા માજી એટલે કે દેવી માતાને બધી જ હકીકત જણાવી દે છે. આ પ્રકારે કમલના મોઢેથી આખી ઘટનાને સાંભળ્યા પછી તે ઘરડી માતા કહે છે કે હે પુત્ર, તું કોઈ પણ પ્રકારની ચિંતા ના કરીશ. જે થયું એ બધું ભૂલી જા, એને જવા દે. અહીંથી થોડોક દૂર મારો એક બગીચો છે. તે બગીચામાં અનેક પ્રકારના ફળો લાગેલા છે. તું એ બગીચામાં જઈને ફળ ખાઈને તારું પેટ ભરી લે, કેમ કે તે 2 દિવસથી કશું જ નથી ખાધું. જ્યારે તારું પેટ ભરાઈ જાય તો થોડા ફળો તારી પત્ની અને બાળકો માટે પણ તોડીને રાખી લેજે. જ્યારે તારા પત્ની અને બાળકો તને મળશે તો પૂછશે કે તમે તમારી બહેનના ઘરેથી શું લઈને આવ્યા છો, તો તમે કહી દેજો કે મારી બહેને તમારા માટે આ ફળો મોકલ્યા છે. આવું કરવાથી બેટા તું તારી પત્ની અને બાળકો સામે શરમથી બચી જશે અને તેનાથી તારું માન સન્માન પણ જળવાઈ રહેશે. કમલ જ્યારે ઘરડી માની આવી વાતોને સાંભળે છે
તો વાત માનીને કમલ ગરડી માજીના બગીચામાં પહોંચી જાય છે. એ બગીચામાં ભિન્ન ભિન્ન પ્રકારના ફળો લાગેલા હતા. ત્યારે કમલ વૃક્ષો પરથી ફળ તોડીને ખાવા લાગે છે. અને જ્યારે એનું પેટ ભરાઈ જાય છે તો થોડાક ફળોને તોડીને તે પોતાના થેલામાં રાખી લે છે. આવું બધું કર્યા પછી કમલ તે ગરડી માજીની આજ્ઞા લઈને પોતાના ઘર તરફ નીકળી પડે છે. ત્યારે ગરડા માજી કમલને કહે છે કે હે પુત્ર, જતા જતા તું મારી આ 8 વાતોને સાંભળતો જા. આ તારા જીવનમાં ખૂબ જ કામ લાગશે. આ પ્રકારે ગરડીમાં કમલને 8 વાતો જણાવે છે. એ 8 વાતોને સાંભળીને કમલ તેના ઘર તરફ ચાલી નીકળે છે. જ્યારે કમલ ફળોથી ભરેલો થેલો લઈને પોતાના ઘરે પહોંચે છે, કમલના નાના નાના બાળકો અને કમલની પત્ની કમલની પાસે આવે છે અને પૂછવા લાગે છે કે પિતાજી, તમે ફોઈના ઘરેથી આવી રહ્યા છો. ફોઈએ અમારા માટે શું મોકલ્યું છે? આ સાંભળીને કમલ તેના હાથમાંનો થેલો તેની પત્નીને પકડાવી દે છે અને થેલો આપ્યા પછી કમલ ઘરેથી નીકળીને બહાર જતો રહે છે. આ તરફ કમલના ગયા પછી કમલની પત્ની જ્યારે થેલાને ખોલીને જોવે છે, થેલાની અંદરનો નજારો જોઈને એ એકદમથી હેરાન થઈ જાય છે. સુશીલા થેલામાં જોવે છે કે થેલો સોના ચાંદીના ફળોથી ભરેલો છે. જ્યારે કમલની પત્ની બધા ફળ જોવે છે તો કોઈ ફળમાંથી હીરા નીકળે છે, કોઈમાંથી સોનું અને કોઈમાંથી ચાંદી નીકળે છે. આવું જોઈને કમલની પત્ની ખૂબ જ વધારે ખુશ થઈ જાય છે અને દોડીને તેના પતિની પાસે પહોંચે છે અને પોતાના પતિની પાસે પહોંચીને તેના પતિને કહે છે કે તમે તો લગ્નમાં ગયા હતા, અંતે તમે લઈને શું આવ્યા છો? કમલે તેની પત્નીની આવી વાતોને સાંભળીને વિચારવા લાગે છે કે મારા ઘરના લોકોને કદાચ તે ફળો ગમ્યા નથી, એટલે મારી પત્ની મને આજે આવી વાત પૂછી રહી છે. મારે તો મારા બાળકો માટે લાડુ અને પેંડા લઈને આવવાનું હતું. ત્યારે કમલ તેની પત્નીને કહે છે કે હે પ્રિય, બહેને જે કંઈ પણ મોકલાવ્યું છે તે લાવીને મેં તને આપી દીધું. હવે જે કંઈ પણ થેલામાં છે તે જ બાળકોને આપી દે. ત્યારે પત્ની કહે છે કે તમે પહેલાં ઘરની અંદર ચાલો અને ઘરમાં ચાલીને જુઓ તો ખરા કે તમારી બહેને તમારા માટે શું મોકલાવ્યું છે. આવું કહીને સુશીલા તેના પતિને લઈને જાય છે અને તેના પતિને કહે છે કે આ થેલામાં જુઓ, આખરે મારી નણંદે આપણા માટે શું મોકલ્યું છે. અને આટલું કહીને સુશીલા કમલની સામે થેલાને ઠાલવી દે છે. થેલો ઠાલવતા જ અંદરથી હીરા મોતી, સોનું ચાંદી નીકળે છે. સુશીલા કહે છે કે મારી નણંદે તો આપણું ભાગ્ય જ બદલી નાખ્યું. એમણે ફળોમાં સંતાડીને હીરા મોતી મોકલ્યા છે. જ્યારે આ દ્રશ્ય કમલ જુએ છે તો સમજી જાય છે કે મને જે રસ્તામાં ગરડા માજી મળ્યા હતા એ કોઈ સાધારણ માજી નહોતા, તે ગરડા માજી કોઈ દેવી માતા હતા. પણ આ વિશે કમલ તેની પત્નીને કંઈ જ નથી કહેતો અને મનમાં ને મનમાં તે ગરડા માજીનો આભાર માને છે. દર્શક મિત્રો, આટલી કહાની સંભળાવ્યા પછી નીલકંઠ થોડો વિશ્રામ કરે છે. પછી આગળની વાર્તા તેની પત્નીને સંભળાવે છે કે હે પ્રિય, આ પ્રકારે કમલને ખૂબ જ ધન મળી જાય છે. તે મિલકતવાળો બની જાય છે. તે પહેલાની જેમ અમીર બની જાય છે. થોડા સમય પછી કમલ પોતાના પરિવાર માટે એક સારો મહેલ બનાવે છે અને ખૂબ જ ઠાઠમાઠથી રાજાઓની જેમ તે મહેલમાં રહેવા લાગે છે. અને નગરના બધા લોકો પણ કમલને આમ જોઈને તેનું માન સન્માન કરવા લાગે છે. ધીરે ધીરે કરીને આ બાજુ જ્યારે કમલનો મહેલ તૈયાર થઈ જાય છે ત્યારે તેની રાજા મહારાજાઓ જેવી શાન શૌકત થઈ જાય છે. તો એક દિવસ કમલની પત્ની સુશીલા તેના પતિને કહે છે કે હવે શ્રાવણનો મહિનો આવવાનો છે અને શ્રાવણના મહિનામાં બધી જ સ્ત્રીઓ પોતાના પિતાના ઘરે જાય છે. એટલા માટે તમે પણ તમારી બહેનની સાસરીમાં જાઓ અને મારી નણંદને આપણા ઘરે બોલાવી લાવો. આ બહાને તે તેમના પિયરમાં પણ ફરી લેશે અને આ બહાને હું પણ મારી નણંદ સાથે મળી લઈશ. કમલ જ્યારે તેની પત્નીની આવી વાતો સાંભળે છે તો કમલ તેની પત્નીના કહેવા પર ફરીથી પોતાની બહેનની સાસરીમાં જાય છે અને થોડી જ વારમાં પોતાની બહેનની સાસરીમાં પહોંચી જાય છે. એકવાર ફરી તેની બહેનના તે જ દરવાજે જઈને ઊભો થઈ જાય છે જે દરવાજા પર થોડા દિવસ પહેલા એ જઈને ઊભો હતો. તે સમયે સુરુની જેઠાણી ઘરમાંથી નીકળે છે અને બહારનો નજારો જોઈને દોડીને સુરુની પાસે જાય છે અને સુરુને કહે છે કે હે સુરુ, આજે તો તારો ભાઈ આવ્યો છે. પોતાની જેઠાણીના મુખેથી આવી વાતો સાંભળીને સુરુ કહેવા લાગે છે કે હે બહેન, કોઈ પણ ભિખારી મારો ભાઈ ન હોઈ શકે. મારો કોઈ ભાઈ નથી. સુરુ આવું એટલા માટે કહેતી હતી કેમ કે સુરુ આ વખતે પણ તેના ભાઈને ભિખારી જ સમજી રહી હતી. પણ જ્યારે એની જેઠાણી કહે છે કે સુરુ, તારો ભાઈ આજે ભિખારીઓ જેવો નહીં, રાજા મહારાજાઓની જેમ આવ્યો છે. તારા ભાઈને જોઈને એવું લાગી રહ્યું છે જેમ કે કોઈ દેશનો રાજા મહારાજા હોય. તારા ભાઈની આગળ પાછળ 4 સૈનિકો છે. તારા દરવાજા પર એક મોટી સુંદર સજાવેલી રથગાડી ઊભી છે. જરા એકવાર જઈને તો જુઓ.
સુરુ જ્યારે તેની જેઠાણીના મુખેથી આવી વાતોને સાંભળે છે તો તેની જેઠાણીની વાતો પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી થતો અને હકીકત જાણવા માટે પોતાના ભાઈને સંતાઈને જોવા લાગે છે. જેવો સુરુએ તેના ભાઈને જોયો, રાજા મહારાજાનો વેશ ધારણ કરેલો હતો, તો પોતાના ભાઈના ઠાઠબાઠને જોઈને સુરુ એકદમથી આશ્ચર્યચકિત થઈ જાય છે. વિચારવા લાગે છે કે કાલ સુધી તો મારો ભાઈ બિલકુલ ભિખારી હતો, પહેરવા માટે યોગ્ય કપડાં પણ નહોતા, તો પછી અચાનક એકદમથી તે આટલો અમીર કેવી રીતે બની ગયો? હવે તો કમલની બહેન સુરુ આરતીનો થાળ સજાવીને પોતાના ભાઈની આરતી ઉતારવા માટે આવી જાય છે અને આરતી ઉતારવા લાગે છે. ત્યારબાદ સુરુ તેના ભાઈને ખૂબ જ આદરપૂર્વક તેના ઘરમાં લઈ જાય છે અને તેના ભાઈને કહે છે, અરે ભાઈ, મને માફ કરી દો, મારા લીધે તમને કષ્ટ ઉઠાવવું પડ્યું અને શરમ અનુભવવી પડી છે. પોતાની બહેનના મુખેથી આવી વાતો સાંભળીને કમલ કહેવા લાગ્યો કે હે બહેન, કોઈ વાત નહીં, એ સમયે મારા દિવસો ખરાબ હતા, મારા સમય સારો નહોતો ચાલી રહ્યો, તારી ભૂલોને તો મેં પહેલા જ માફ કરી દીધી હતી. બહેન, હવે તું એ વાતોને ભૂલી જા અને મારી સાથે મારા ઘરે આવવાની તૈયારી કર. બહેન, હું તને તેડવા માટે આવ્યો છું, હવે તારે મારી સાથે આવવાનું છે મારા ઘરે. તારી ભાભીએ તને લેવા માટે મને મોકલ્યો છે. આટલું સાંભળીને સુરુ ખુશી ખુશી પોતાના ભાઈના ઘરે જવા માટે તૈયાર થઈ જાય છે અને તૈયાર થઈને સુરુ તેના ભાઈના રથમાં બેસી જાય છે. આ પ્રકારે જ્યારે કમલની બહેન સુરુ તેના પિયરમાં પહોંચે છે તો પોતાના ભાઈની શાન શૌકતને જોઈને એકદમથી દંગ થઈ જાય છે. એ જુએ છે કે ભવ્ય આલીશાન મહેલ છે અને મહેલની અંદર અનેક પ્રકારના નોકર ચાકર સેવામાં લાગેલા છે અને અનાજના ભંડાર ભરેલા છે. સુરુ તેના ભાઈની આવી સ્થિતિ જોઈને એકદમથી હેરાન રહી જાય છે અને આ બાજુ કમલની પત્ની સુશીલા પણ પોતાની નણંદની ખૂબ જ વધારે સેવા કરે છે. રાત દિવસ સુધી એની ખૂબ જ ચાકરી કરે છે. કમલની ઘરવાળી સુશીલાને તો એવું જ લાગતું હતું કે આ બધી શાન શૌકત મારી નણંદના લીધે જ આવી છે. અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ મારી નણંદના કારણે જ આવી છે. મારી નણંદની મદદના કારણે જ અમે આ જગ્યાએ પહોંચ્યા છે. કેમ કે મિત્રો, કમલે ક્યારેય તેની પત્નીને અમીર કેવી રીતે થયા એ વાતનો ખુલાસો નહોતો કર્યો, કેમ કે એ જાણતો હતો કે આ બધું સુરુના લીધે નથી, પણ દેવી માતાના આશીર્વાદના લીધે થયું છે. મિત્રો, કમલની પત્ની સુશીલા આ વાત નહોતી જાણતી, એટલા માટે સુશીલા તેની નણંદની ખૂબ જ વધારે સેવા ચાકરી કરે છે અને તેની નણંદનો ખૂબ જ વધારે ખ્યાલ રાખે છે. થોડા દિવસ પસાર થાય છે ત્યારે કમલની બહેનને તેના ઘરે જવાનો સમય થઈ જાય છે. ત્યારે કમલની પત્ની સુશીલા તેના પતિને કહે છે કે હે પિયાજી, કાલે તમારી બહેન તેમના ઘરે જશે, એટલા માટે તમે બજાર જાઓ અને બજાર જઈને તમારી બહેન માટે કોઈ સારી ભેટ લઈને આવો. પત્નીના મુખેથી આવી વાતોને સાંભળીને કમલ ઘરેથી નીકળી જાય છે અને કમલ એક ચપ્પલ બનાવનારની દુકાન પર પહોંચે છે અને દુકાનદારને કહે છે કે હે ભાઈ, મને મારી બહેન માટે બોલનારા ચપ્પલ બનાવવાના છે, શું તું મારી બહેન માટે બોલનારા ચપ્પલ બનાવી શકે છે? ત્યારે દુકાનદાર કહે છે કે હે શેઠ, હું બોલનારા ચપ્પલ તો બનાવી દઈશ, પણ એની બનાવવાની કિંમત ખૂબ જ વધારે લાગશે. ત્યારે કમલ કહે છે કે હે ભાઈ, હું તને મોં માગ્યા રૂપિયા આપીશ, પણ તું એવા ચપ્પલ બનાવી દે કે જ્યારે પણ મારી બહેન એ ચપ્પલ પહેરે અને એને પહેરીને ચાલે ત્યારે ચપ્પલ વારાફરતી આ 8 વાતોને બોલે. ત્યારબાદ કમલ પેલા દુકાનદારને જ્ઞાનવર્ધક 8 વાતો જણાવે છે કે જે વાતો પેલા ઘરડા માજીએ કમલને જણાવી હતી. કમલ ચપ્પલ બનાવનારને કહે છે કે હે ભાઈ, હવે જ્ઞાનની 8 વાતો હું તને કહેવા જઈ રહ્યો છું. આ પ્રકારેથી કમલ એક એક કરીને એ વાતો ચપ્પલ બનાવનારને સંભળાવે છે. પહેલી વાત કહે છે કે વાત જ્ઞાનની છે, માનવ તું આ વાત ના ભૂલીશ. અજ્ઞાનતા એ નિર્ધનતાનું મૂળ હોય છે. બીજી વાત જણાવે છે કે સમયના ભરોસે જે બેસી રહે છે એ સદાય ગરીબ રહે છે. ત્રીજી વાત જણાવે છે કે કામ કર્યા વગર ક્યારેય નસીબ નથી બદલાતું. આળસ રાખીને જે વ્યક્તિ પરિવર્તન નથી કરતા એ સદાય હંમેશા માટે ગરીબ રહે છે. ચોથી વાત જણાવે છે કે ગરીબીથી મોટો કોઈ અભિશાપ નથી. જ્ઞાનને પ્રાપ્ત કરીને ગરીબી દૂર કરી શકાય છે. પાંચમી વાત જણાવે છે કે સમયને દોષ આપશો નહીં અને મજબૂર રહેશો નહીં. કર્મ સાધનામાં લાગી જાઓ અને ગરીબી દૂર કરો. છઠ્ઠી વાત એ પ્રકારે જણાવે છે કે કર્મ ક્યારેય કરતા નથી, સદાય નસીબને કોસતા રહે છે. ભાગ્ય ભરોસે જે બેસી રહે છે તે માનવ હંમેશા ગરીબ જ રહે છે. સાતમી વાત એ પ્રકારે જણાવે છે કે સદાય અજ્ઞાની પર જ ગરીબી પ્રહાર કરે છે. જ્ઞાનરૂપી હથિયાર જ યુદ્ધમાં સફળ અને વિજય બનાવે છે. આઠમી અને છેલ્લી વાત જણાવે છે કે હે ભાઈ, મારી બહેન જ્યારે 8મું પગલું મૂકે તો ચપ્પલ બોલવા જોઈએ,
કે પૈસાના બજારમાં સંબંધની કોઈ કિંમત નથી હોતી. ધન દોલતથી જોડાયેલા સંબંધો ગરીબ થતા જાય છે. આ તરફ કમલ ચપ્પલ બનાવનારને કહે છે કે હે ભાઈ, આવી 8 વાતો બોલનારા ચપ્પલ મને બનાવી આપો. જ્યારે આ 8 વાતો ચપ્પલ બોલશે અને જ્યારે મારી બહેન આ 8 વાતોને સાંભળશે તો એને પોતાની ભૂલનો અહેસાસ થશે કે મારે પૈસાના ઘમંડમાં આવીને મારા ભાઈનું આવું અપમાન નહોતું કરવાનું. ત્યારે નીલકંઠ તેની પત્નીને કહે છે કે પ્રિયે, આ પ્રકારે કમલ એ ચપ્પલ બનાવનાર પાસેથી પોતાની બહેન માટે હીરા મોતીથી જડાયેલ સોના ચાંદીથી મળેલા ચપ્પલ બનાવડાવે છે અને એ ચપ્પલને લઈને પોતાની બહેનને ભેટ સ્વરૂપે આપી દે છે. સોના ચાંદીના મળેલા ચપ્પલ મેળવીને સુરુનો ચહેરો એકદમ ખીલી ઉઠે છે. ત્યારબાદ સુરુ પોતાના ઘરે તેની સાસરીમાં ભાઈની રજા લઈને જાય છે. આ તરફ સુરુ જ્યારે પોતાની સાસરીમાં પહોંચી જાય છે તો સુરુની દેરાણી અને જેઠાણી પૂછવા લાગે છે કે હે સુરુ, તમે તમારા ભાઈના ઘરેથી આવ્યા છો, તમારા ભાઈએ તમને શું ભેટ આપી છે? ત્યારે સુરુ તેની દેરાણી અને જેઠાણી પોતાના સાસુ સસરા અને દિયર અને જેઠને પોતાના ભાઈ દ્વારા આપવામાં આવેલી ભેટ બતાવે છે. તે ચપ્પલ બતાવે છે. કહે છે કે જુઓ, મારા ભાઈએ મને સોના ચાંદીથી મળેલા હીરા મોતીથી સજાવેલા ચપ્પલ આપ્યા છે. ત્યારે સુરુ એ ચપ્પલને પહેરીને ચાલીને બતાવે છે. જેવી સુરુ એ ચપ્પલને પહેરીને ચાલે છે તો ચપ્પલ બોલે છે, પેલી 8 વાતો બોલે છે. પેલી 8 વાતો વારા ફરતી બોલે છે અને 8મી વાત જ્યારે સાંભળે છે ત્યારે તેનું માથું શરમથી નમી જાય છે અને પોતાના ભાઈને યાદ કરીને એકદમથી રડવા લાગે છે. જ્યારે દેરાણી જેઠાણી પૂછે છે કે હે સુરુ, આખરે શું થયું કે તું અચાનક રડવા લાગી? ત્યારે સુરુ તેની દેરાણી જેઠાણીને બધી જ હકીકત જણાવે છે કે હે બહેન, મેં પૈસાના ઘમંડમાં આવીને મારા ભાઈને કેટલું ખરું ખોટું કહ્યું હતું. મેં મારા ભાઈને એક ગ્લાસ પાણીનું પણ નહોતું પૂછ્યું. જુઓ, આજે મારા ભાઈએ મને કેટલા કિંમતી ચપ્પલ બનાવીને ભેટમાં આપ્યા છે. હવે તો મને મારી જાતથી જ નફરત થવા લાગી છે. ત્યારે સુરુની જેઠાણી સમજાવે છે કે હે બહેન, જે થયું એ તું હવે ભૂલી જા. આગળ હવે યાદ રાખજે કે ક્યારેય કોઈની સાથે આવો વ્યવહાર ના કરીશ. કેમ કે જે વ્યક્તિ ધન દોલતની ઘમંડ કરે છે, પાવર રાખે છે, તેનાથી માતા લક્ષ્મીજી હંમેશા માટે દૂર જતા રહે છે. આ પ્રકારે નીલકંઠ પક્ષી પોતાની વાર્તા સમાપ્ત કરે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમે હોય તો લાઈક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂર દબાવી દેજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.